વડોદરાના કુંભારવાડા વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી કે જેને લઈને અનેક સવાલો છે। ખાસ કરી અને જે અસામાજિક તત્વો ગુંડા તત્વોની સામે હવે ગુજરાતમાં અવાજ ઉઠાવી રહ્યા છે એ લોકો ઉપર જ હુમલો કરવામાં આવી રહ્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ગુજરાતમાં આરોપીઓના વરઘોડા નીકાળવાની જે પ્રથા છે એ હવે બંધ થઈ ગઈ છે। જોવાતું નથી કે આરોપીઓના વરઘોડા નીકળ્યા હોય, કોઈ ઘટના થાય ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ આખી બાબતને લઈને જે સવાલો ઊભા થતા હોય છે કે આરોપીઓના વરઘોડા નીકળશે કે નહીં। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વડોદરાના કુંભારવાડામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેને લઈને એવું લાગે છે કે આ આરોપીઓના વરઘોડા નીકળવા જ જોઈએ। ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે તો કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી કે જ્યાં ફાયરિંગ કરવામાં આવ્યું। નશાકીય પદાર્થોનું વેચાણ અને લોકોને હેરાન કરવા સહિત લુખ્ખાગીરી બંધ કરવાનું કહેતા ફરિયાદી સહિત 3 લોકો ઉપર આરોપીઓએ 4 રાઉન્ડ ફાયરિંગ કરતા મામલો ગરમાયો હતો। આ આખી ઘટનામાં પોલીસનું શું નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને હવે આરોપીઓ પોલીસને ઘટના સ્થળે લઈને ગઈ હતી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરીએ। ફરિયાદીએ યાદ આપેલા કે રાત્રે લગભગ 3:30 વાગે તેઓના ઉપર યાન સિકંદર ખાન પઠાણ અને અન્ય વ્યક્તિઓએ તેમના ભાઈના સાથેના જૂના ઝઘડાની અદાવત રાખીને તેઓ જ્યારે પસાર થતા હતા મહાકાળી મંદિરની પાછળ ઝાડમાં નાળા પાસે ત્યારે તેઓને રોકીને તેના પર ફાયરિંગ કરેલ, જેથી તે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ ઉપર પહોંચી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મળેલ અને ફરિયાદીશ્રીની ફરિયાદ લેવામાં આવેલ અને જે આરોપીઓ છે, તોમતદારો છે, શરૂ કરવામાં આવેલ કેટલાક શકમંદોને પોલીસ દ્વારા હાલ ડિટેન કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલી સર, આ લોકો પાસે અત્યાર ક્યાંથી આનું લાયસન્સ વાળું હતું કે કેમ? અને એવી પણ માહિતી છે કે આ લોકો ધંધો પણ કરતા હતા। હાલ સ્થળ પર પણ ચીલમ સહિતની વસ્તુઓ પડી। હથિયાર આરોપી પાસે ક્યાંથી આવ્યું તેની વિગતવારની તપાસ કરવામાં આવશે અને એના માટે આરોપીના જરૂરી રિમાન્ડ લેવાની કાર્યવાહી છે કરવામાં આવશે અને સમગ્ર બનાવની વિગતવાર સંપૂર્ણપણે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। જે કોઈ પણ તોમતદારો આમાં ઇન્વોલ્વ છે એ તમામને કરવામાં આવશે અને વિગતવાર તપાસ કરીને સંપૂર્ણપણે આ કેસના લોજિકલ એન્ડ સુધી જે કોઈ પણ ઇન્વોલ્વ છે તમામના વિરુદ્ધ ધોરણસરની સખત કાર્યવાહી કરવામાં આવશે। કેટલા રાઉન્ડ ફાયરિંગ? ફરિયાદ મુજબ 4 રાઉન્ડ ફાયરિંગ થયું ફરિયાદ છે। હાલ અમારી તપાસ ચાલુ છે। સર, વિસ્તારના લોકોનું એવું પણ આક્ષેપ છે કે આ જે તત્વો છે ફાયરિંગ કરવા વાળા અવારનવાર નશા કરતા હતા અને નશાખોરીનો ધંધો પણ કરતા હતા। તો પોલીસ અજાણ હતી આ બાબતે? પોલીસ પાસે જે રાત્રે ફરિયાદ આવી છે એ ફરિયાદ ઉપર વિભાગે કાર્યવાહી કરી છે અને સંપૂર્ણ બનાવની વિગતવાર તપાસ હાલ ચાલી રહી છે। આ આખી બાબતમાં ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને પોલીસ સાથે જે આરોપીઓ સાથે તપાસ કરી ત્યારે ખબર પડી કે તપાસમાં પોલીસે આરોપીઓ સાથે રાખી અને ઘટના સ્થળે લઈ જઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસે આરોપીઓ કેવી રીતે હુમલાની યોજના બનાવી અને ફાયરિંગને અંજામ આપ્યો તેની વિગતો મેળવી અને આ અંગે એસીપી એન્ડુ મેકવાલે જણાવ્યું હતું કે સાજિદ નજીબુદ્દીન શેખની ફરિયાદ મુજબ આ લોકો જે છે કુંભારવાડા રામરાજ હોટલની નીચેના ઢાળના ખાંચામાં જે આખી ઘટના હતી એમાં સુફિયાના સિકંદર ખાન પઠાણ અને તેના અન્ય સાથીઓએ ફરિયાદી ઉપર ફાયરિંગ કર્યું હતું અને આ હુમલામાં સુફિયાનની સાથે તલવાર અને ચપ્પુ જેવા ધારદાર હથિયારો સાથે અન્ય 6 શખ્સો પણ સામેલ હતા।
આ આખી જે બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.